ગીર ગઢડાના ધોકડવા ગામના આઈએએસ મહેશભાઈ જાનીના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉના ગીર ગઢડા વિસ્તારના ગૌરવ સ્વરૂપ આઈએએસ લોકો દ્વારા સન્માન અને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. ધોકડવા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ સહિતના તમામ જ્ઞાતિઓના પ્રતિનિધિઓએ જાની સાહેબની વિવિધ પ્રકારની ભેટ આપીને સન્માનિત કરી ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ જાની સાહેબ કોઈને વ્યક્તિગત મદદ કરવા ઉપરાંત ધોકડવા ગામની શાળામાં કે પછી સમગ્ર ગામને કઈ રીતે મદદરૂપ બનેલા તે બાબતે પોતપોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. આ તકે બહોળી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આઈએએસ એટલે શું એ કેટલાને ખબર છે? ભલે તમે હાર કરાવી દીધા, સાલ ઉડાડી દીધી, મોમેન્ટો આપી દીધું, પણ કેટલાને ખ્યાલ છે આઈએએસ હોય શું? એટલે આવા હશે 5-7-10 જણા કદાચ એવા હશે કે જેને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ નું ફૂલ ફોર્મ આવડતું હોય, અને આ કલેક્ટરની સમકક્ષ છે. મારી જાણ મુજબ ઉના ગીર ગઢડા તાલુકામાં કદાચ પહેલા આઈએએસ છે. એક નામ મને મળેલું, ઝાલાવાડિયા સાહેબ પહેલા હતા, પણ એ કદાચ જુડવોની ના કે કંઈક ફાટસર. એટલે આપણા ગામમાંથી ક્લાસ 1 ના ફાંફા હોય અને એમાં માણસ આઈએએસ થાય, સુપર ક્લાસ 1 થયા, એટલે બહુ ગૌરવશાળી બાબત છે. આયોજન માટે ઈશ્વરભાઈ વાત થઈ ત્યારે એક શરત રાખી, એ શરત આજે પૂરી ન થઈ જોવા મળે. મેં કીધું જે આવે ને એ પોતાના બાળકોને લઈને આવે. માતૃભૂમિમાં આટલા લાગણીથી તમારા દ્વારા સન્માનિત થઈને હું ગદગદિત થયો છું. સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા મારા સ્મૃતિપટ ઉપર એક આખું પિક્ચર દોડી ગયું. હું તો 15 વર્ષની ઉંમરે ધોકડવા ગઈ, અમદાવાદ ગયો ભણવા માટે. અને નીતિનભાઈ સાહેબે કીધું એમ આટલી મોટી સ્ટોરી છે, પણ એના પહેલા હું કહું કે જ્યારે અહીંયા પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે રાજાભાઈ ને તખુભાઈ ને અમારા મોટી બેન સગુણાબેન ને બધા સાથે ભણતા. ત્યારે અમને પહેલી વાર ખબર પડી કે આપણે સામત ભાણજી કીડેજા આપણા ગામના એકમાત્ર ગ્રેજ્યુએટ છે અને ઉના ખાંડ ફેક્ટરીમાં નોકરી કરે છે. એટલે અમે ભાણજી બાપાને અહીં બેસતા એને મળવા જાય કે સામતભાઈ ક્યારે મળે, કે ઉના રે ખાંડ ફેક્ટરીના ક્વાર્ટરમાં રે. તો કીધું એ આવે ત્યારે અમારે એને જોવા છે. ત્યારે તો સાવ નાના છોકરા હતા, 4-5માં ભણતા ને આ એક એમ કે ગ્રેજ્યુએટ થયેલા છે. ગ્રેજ્યુએટ બહુ મોટો શબ્દ, એ ગોખતા અમને 4-5 દી લાગ્યા. અને પછી એમ થયું કે જો આપણને આ શબ્દ બોલવામાં તકલીફ પડે તો આ માણસ તો થઈ ગયા, તો ધોકડવામાંથી કોક થયું છે તો એને આપણે જોવા જોઈએ. એટલે આપણે જયંતિ બાબર નથી અહીંયા, માનસનભાઈને ખબર છે. માનસનભાઈ કે હું ના આવું તો જયંતિ જ લઈને હું ગયો. અને પછી અમે પહેલી વાર માનસભાઈને મળ્યા કે ગ્રેજ્યુએટ શું હોય, કેટલું ભણવું પડે. તો કે આમ લાઈનસર ભણીએ તો 15મું ધોરણ પાસ કરીએ ત્યારે ગ્રેજ્યુએટ થવાય. એમ થાય કે હજી તો આપણે 5માં છીએ. એટલે એ પહેલી વાર એક ગ્રેજ્યુએટને જોયા ત્યારે એક પ્રેરણાનું એમ કે ઝરણું તૂટ્યું. ક્યાંક મને ગાંઠ વાળી કે 10 વર્ષ તો ભણવું જ છે. બરાબર. પછી રાજાભાઈએ 7મા ધોરણમાં શાળાંતની પરીક્ષા પાસ કરી. એ જમાનામાં 7મા ધોરણમાં શાળાંતની એક પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ લેતું, અને એ પાસ થાય તો એને 5000 રૂપિયાની સ્કોલરશીપ મળે. અને રાજાભાઈની તો એ વખતે બુઢા બાપાની એવી ઘર નહોતી કે એમને બહાર ભણવા મોકલે. એટલે કઈ શાળામાં તો આપી, પણ અમે 7મા ધોરણમાં આવ્યા ત્યાં સુધી ચતુરભાઈને ખબર છે આપણે બધાએ આપી દીધી. તો
તો શાળા પાસ કરી પણ ત્યારે શિષ્યવૃત્તિની યોજના જતી રહી. ગામની વસ્તી 5000 હોવી જોઈએ, 5000 થી ઓછી હોવી જોઈએ અને 5000 થી ઓછી આવક હોવી જોઈએ. એવો દાખલો રત્નાતા લખી દે અને એ સહી કરે રનતા કાના, રત્ના કાનાને બદલે રનતા કાના એવું લખી અને સહી કરી દે ગ્રામ પંચાયતનો દાખલો આપે 5000 થી ઓછી આવક છે. આ સુધીમાં રાજાભાઈને એન્જિનિયરિંગમાં એડમિશન મળી ગયું. એક્ઝેક્ટ 5 વર્ષ મારાથી આગળ ભણતા થયા. બરાબર. અને સાહેબ ગામના પ્રથમ એન્જિનિયર તો થયા પણ પ્રથમ પ્રોફેસર પણ થયા. સાહેબ મોરબી લખીરજી એન્જિનિયરિંગ કોલેજમાં ભણતા ત્યારે હું ત્યાં ગયો હતો કે મારે એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય તો શું કરવાનું હોય. અમદાવાદ ભણતો પછી ત્યાં ગયો હતો. પણ એક સરનામું હોય એ પકડીને પહોંચી જવાનું. અને જેમ મેં સામતભાઈ પાસેથી પહેલી પ્રેરણા લીધી એમ આમની પાસેથી પ્રેરણા લીધી. પણ બહારગામ ભણવા કેમ જાવ? તો આપણી વચ્ચે પરેશભાઈ બેઠા. એ વખતે વિદ્યાનગર ભણતા હતા.